વચનામૃત લોયાનું ચોથું. ભગવાનમાં કુતર્ક થાય તો માયાને તર્યા ન કહેવાય તેનું. તારીખ 4/12/1820 સોમવાર. સંક્ષિપ્ત સાર. સાર પહેલો. ભગવાન શ્રીહરિ એક ઠેકાણે એક રૂપે રહ્યા થકા અનંત બ્રહ્માંડમાં અનેક રૂપે ભાસે છે, તેવી તેમની યોગ કળા સામર્થ્ય છે. સાર બીજો. જો ભગવાનના કોઈ પણ ચરિત્રમાં શંકા થાય તો માયાને નથી તર્યા અને દિવ્ય ભાવ જ રહે તો તર્યા કહેવાય. ત્રીજો. કલ્યાણની રીતિ તો સર્વત્ર એક સરખી જ છે, પણ ભક્તની શ્રદ્ધા પ્રમાણે ભેદ પડ્યા છે. સાર ચોથો. ભગવાનના ભક્તોએ સદા આનંદમાં રહીને ભજન કર્યા કરવું ને આજ્ઞામાં રહેવું, પણ પોતાનું ધાર્યું કરાવવા મૂંઝાવવું નહીં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 કાર્તિક વદી 14ને દિવસ પહોર 1 દિવસ ચડતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરાળ પહેર્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે અનંત કોટી બ્રહ્માંડ છે, તે બ્રહ્માંડને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવીને તેવી જ દેખાય છે કે નથી દેખાતી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંત કોટી પ્રધાન પુરુષ તે થકી અનંત કોટી બ્રહ્માંડ ઉપજે છે. પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને તે અનંત કોટી બ્રહ્માંડને વિશે પોતાના ભક્તને અર્થે અનંત રૂપે દેખાય છે. પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક અનંત રૂપે કરીને ભાસે છે, તે કેમ સમજવું? અને વળી બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે. તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અને પોતે તો સદા જ વિભૂત છે, તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંય 4 ભુજ, ક્યાંય અષ્ટભુજ, ક્યાંય અનંત ભુજને દેખાડે છે તથા મત્સ્ય કચ્છાદિક રૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે. અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે અંતર્યામી રૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા તેણે સુખજીને સાધ કર્યો ત્યારે સ્થાવર જંગમ સર્વે જીવમાં રહીને સાધ કર્યો અને સુખજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો. એવી રીતે સુખજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગ કળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગ કળાના નિધિ છે. તે એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે, તેમાં શું કહેવું? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે? કેમ જે કોઈ ગોળીઓ હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ને તેની યથાર્થ ખબર પડતી નથી. તો ભગવાનમાં તો સર્વ યોગ કળાઓ રહી છે, તે મહા આશ્ચર્યરૂપ છે, તેને જીવ કેમ જાણી શકે? માટે ભાગવતમાં કહ્યું છે જે આટલા ભગવાનની માયાને તર્યા છે અને વળી એમ કહ્યું છે કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી. તેણે કરીને એમ જાણવું છે એ ભગવાનની યોગ કળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું? તો જે એ ભગવાન તે કેમ એમ કરતા હશે? અને ભગવાનને એમ સમજે છે એ તો સમર્થ છે, તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે. એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય. અને કલ્યાણની રીતિ તો એક સરખી છે, પણ ભજનારા જે પુરુષ તેને વિશે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના ભેદ છે ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે. તેને યોગ્ય કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે. અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે.
અને તે ભગવાન અતિ સમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યંત કોઈ સમર્થ થતો નથી, એ સિદ્ધાંત છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, ઝીણોભાઈ તો આજ બહુ દિલગીર થયા. અને એમ બોલ્યા છે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે? એ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, મુજાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંત્ય નભવાનો નહીં. અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંત્ય ખોટા થઈ જાય છે. માટે મુજાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. પછી ઝીણાભાઈએ કહ્યું છે, ભગવાન ને ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઈએ, અને જ્યારે ભગવાનને સંત ન આવે ત્યારે તો મુખ ઝાંખું થયું જ જોઈએ અને હૈયામાં શોક પણ થયો જોઈએ. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને સંત તે આવે ત્યારે રાજી થવું, પણ શોક તો ક્યારેય પણ કરવો નહીં. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંત્ય જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી, પણ પોતાનું ગમતું કરવા સારું કોઈ રીતે મૂંઝાવું નહીં. અને ભગવાન ક્યાંક જવાની આજ્ઞા કરે ને શોક કરીને મૂંઝાય તો પ્રથમ જે ભગવાને દર્શન આપ્યા હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે, અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમોગુણ છાઈ જાય. તેને કરીને કેવળ દુખ્યો થકો જ્યાં મૂકે ત્યાં જાય. પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પડે નહીં. માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું. પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર મૂંઝવણ આવવા દેવી નહીં. ઇતિ વચનામૃતમ લોયાનું ચોથું થયું.